એવી છે ને એ આવતી જશે. હજુ સુધીમાં તો આવી જવું જોઈએ ને. સાગર, તમને એવું નથી લાગતું ને કે આપણે ઉતાવળમાં કઈ ઊંધું પગલું ભરી લીધું હોય? ના, મને નથી લાગતું કે આપણે ઉતાવળમાં ઊંધું પગલું ભરી લીધું હોય. કારણ કે આપણે લોકોએ છે ને બેનનો સપોર્ટ કરવાનો છે અને એની માટે ભલે ને ગમે તે કરવું પડે. જે વ્યક્તિ સાચા હોય ને એનો સાથ આપવા માટે ગમે તે કરાય. મીરાબેન. ભાભી, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક કેમ અહીંયા બોલાવી? જો તમે લોકો ક્યાંય બહાર ફરવા જવાના હોય ને તો હું નહીં આવું. ના બેન, બહાર ફરવા ક્યાંય નથી જતા. અમે ઘર છોડીને આવતા રહ્યા છીએ. શું? પણ શું કામ? સાગર, સાચું બોલજે. ઘરે મારા હિસાબે કઈ માથાકૂટ થઈ છે, કલપ થઈ છે? અરે તારા હિસાબે એટલે હું તો માત્ર એ લોકોને સમજાવતો હતો કે બેનને એક મોકો આપો. એ જે કરી રહી છે ને એ બધું સાચું છે, એને કંઈ ખોટું નથી કર્યું, પણ એ લોકો માનવા માટે તૈયાર જ નથી. હા તો છોડ ને. જે લોકો આપણી વાતને ન માને એની પાછળ ન પડી જવાનું હોય. એ વાતને હવે 5-6 વર્ષ વીતી ગયા છે ને ભાભી, તો પછી મારા હિસાબે તમે તમારો સંસાર શું કામ ઉજાડો છો? પણ તમે કંઈ ખોટું તો નથી કર્યું ને? ખોટું કર્યું હોય તો વાત અલગ છે. ભાભી, મને ખબર છે કે મેં ખોટું નથી કર્યું, પણ મમ્મી અને આદિભાઈને તો એવું જ છે ને કે હું કાંઈ ખોટું કરીને નીકળી છું એ ઘરમાંથી. હા તો એ લોકો છે ને અંધારામાં છે અને એ લોકોને સાચી હકીકત જણાવવી જ પડે. કોણ અને જણાવશે? હા, કોણ જણાવશે? તું, ભાભી કે હું? વાત માનશે એ લોકો કોઈની? સાગર, વાત સમજવાની કોશિશ કર મારા ભાઈ. જે લોકો આપણને નફરત કરતા હોય ને એ લોકોને આપણી સારી સાઈડ ક્યારેય ન દેખાય. હું ગમે એટલી સાચી હોઈશ ને તો પણ એ લોકો મને નફરતની નજરથી જ જોવાના છે. અરે પણ બેન, એકવાર તું કહીને તો જો. પછી એ લોકોને જે વિચારવું હોય ને એ ભલે વિચારે, પણ તારા મનમાં તો એમ થશે ને કે મેં મારા ભાઈ અને મારા મમ્મીને સાચી હકીકત જણાવી દીધી. કેવી રીતે કહીશ? મળશે એ લોકો મને? મીરાબેનની વાત સાચી છે. એ લોકો મીરાબેનને ઘરની અંદર પણ નથી આવવા દેતા. ના પાડે છે. મેં ભાઈ પાસે પરમિશન પણ લીધી હતી, પણ ભાઈ પણ ના પાડે છે. અરે ઘરની અંદર આવવાની વાત તો દૂર રહી, એને એનું નામ પણ નથી સાંભળવું. સાગર, જો તું ભાઈથી અલગ ના થા, તું એવું ઈચ્છે છે ને કે હું ત્યાં આવીને વાત કરું? ઠીક છે, હું ઘરે આવીને મમ્મી સાથે વાત કરીશ. પણ એ લોકો તો તમને ઘરે આવવાની ના પાડે છે. તો ધક્કા મારીને ઘરની બહાર જ કાઢી મૂકશે ને ભાભી? એનાથી વધારે શું કરવાના છે? હાટ આટલું અપમાન સહન કરો છો, હવે કેટલું કરશો તમે? તમારા માટે આ છેલ્લી વાત કરવા આવીશ, એ પણ ફક્ત તમારા બંને માટે. ભાભી, હું મારા બંને ભાઈઓને અલગ કરવા નથી માંગતી. પરિવારથી દૂર રહીને એકલતાવાળું જીવન મેં જીવ્યું છે, જોયું છે, જાણ્યું છે કે પરિવાર વગર આ દુનિયામાં આપણું કોઈ નથી. પણ બેન, જ્યારે પોતાના પરિવારવાળા વ્યક્તિ પોતાની વ્યક્તિની ભાવના ના સમજે, એનું દુઃખ ના સમજે ને ત્યારે એની સાથે રહેવું પણ સારું નથી. સાગર, એ વાત ખોટી છે તારી કે એ લોકો મને સમજતા નથી. બની શકે કે એ લોકો કઈ બીજું વિચારતા હોય અને હું કઈ બીજું વિચારતી હોય. હા પણ એક મોકો તો આપવો જોઈએ ને. સામેવાળાને પોતાનો પ્રશ્ન મૂકવાની, પોતાની વાત મૂકવાનો એક મોકો તો આપવો જોઈએ ને. પણ નહીં, એ લોકોને એ પણ નથી આવડતું. કારણ કે એ લોકોને તો છે ને માત્ર ગુસ્સો કરતા અને પોતાની જીદ કરતા જ આવડે છે. એ લોકોને એવું જ છે કે એ લોકો જ સાચા છે, આપણે બધા ખોટા. ભાભી, ઇંગ્લિશનો એક વર્ડ છે, એક એવો વર્ડ છે જેને તમે બંને બાજુથી જોવો ને તો અલગ અલગ દેખાય. એક બાજુ એ 6 છે તો સામેવાળાની સાઈડમાં 9. તમે જ કહો ને, આ બંનેમાંથી કોઈ ખોટું હોઈ શકે નહીં. જેને જેવું દેખાય છે એ એવું જ માને છે. બની શકે કે બંને પક્ષ સાચા હોય, પણ સાબિતી ન હોય કે હું સાચો છું કે હું સાચી છું. હું અત્યારે તમારી સાથે ઘરે આવીશ, વાત કરીશ એ લોકો સાથે, અને જો મારી સાથે સંબંધ રાખવો હોય તો તમે એ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. અરે પણ નહીં. મીરાબેન, ભાભી, તમે તો સમજાવો. આદિત્યભાઈ અને મમ્મી તમારા લોકો વગર શું કરશે? એક તો સમાજના મેણાટોણા ખાઈને અહીંયા સુધી પહોંચ્યા છે, કોઈ દીકરી નથી આપતું, જોબ નથી એની પાસે, અને હવે તમે બંને પણ છોડીને જતા રહેશો તો સમાજ શું કહેશે? તમે એ વિચાર કર્યો છે?
ચાલો પણ દીદી સાગર, બસ હવે મીરાબેને ડિસિઝન લઈ લીધું છે કે ઘરે આવીને બધાને વાત કરશે. એ લોકો નહીં માને ને તો પણ હું તારા માટે ધક્કા ખાઈને ઘરની બહાર નીકળવા માટે તૈયાર છું. પણ જો દીદી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. હમ. અત્યાર સુધી છે ને તારું અપમાન અને તારા વિશે અપશબ્દો બહુ સાંભળ્યા છે, પણ જો તારી સામે એ લોકોએ વધારે પડતું બોલ્યા કે તારું વધારે પડતું અપમાન કર્યું ને તો એ મારાથી સહન નહીં થાય. તો તું શું કરીશ? મારીશ એ લોકોને? ગુસ્સો કરીશ? નહીં ને સાગર, હરેક વાતનું નિવારણ હોય છે. પહેલા વાત તો કરી જોઈએ, આગળનું આગળ વિચારીશું. હા, પેલા ઘરે જઈને વાત તો કરીએ, શું થાય છે એ જોયું જશે. ચાલો. આ છોકરી પીછો નથી મૂકતી. ખબર છે કે એના નામથી અમને નફરત છે, છતાં પણ સાગરને ખબર નહીં પડતી હોય એ બાબતમાં કે એના કારણે મને તરછોડીને જતો રહ્યો. કેમ હવે બંને શું કામ આવ્યા છો આ ઘરમાં? શું બાકી રહી ગયું હતું? તે તો તારી માને પણ ખોઈ મૂકીને. મારે છે ને તમારી સાથે થોડીક વાત કરવાની બાકી રહી ગઈ હતી ને મમ્મી, એ જણાવવા માટે આવ્યા છે. કેમ? હવે શું વાત બાકી રહી ગઈ હતી કહેવાની? મીરા, મીરાબેન, મમ્મી પ્લીઝ એકવાર મારી સામે તો જુઓ. મમ્મી પ્લીઝ, હવે ભૂલી જાવ ને જે થયું હોય. તું કોને મમ્મી કહી રહી છે? મારી છોકરી તો વર્ષો પહેલા મરી ગઈ છે. શું બોલો છો મમ્મી? આ સાગર સમજાવ ને. મમ્મી હું આજે બધી વાતનું ક્લિયરિફિકેશન કરવા જ આવી છું. એ જ ને કે તમારી છોકરી પાછી જીવતી થઈ છે, અને એ પણ હા સાગરના કારણે. અરે મમ્મી પણ વાત તો સાંભળી લ્યો. હિંમત કેમ થઈ આ ઘરમાં આવવાની? ભાઈ, નીકળી જા મારા ઘરમાંથી. હા ભાઈ. મારી વાત તો સાંભળી લે. અરે એક પણ વાત નથી સાંભળવી તારી. તમે લોકો આ ઘર છોડીને ગયા હતા ને, પાછા શું કામ આવ્યા? અને આ પનોતીને લઈને આવવાની શું જરૂર હતી? ના પાડી હતી ને કે આ ઘરમાં કોઈ નહીં આવે. અરે પણ ભાઈ એકવાર એની વાત તો સાંભળી લો. અરે નથી સાંભળવી મારે એની વાત. નું મોઢું પણ નથી જોવું. અમે આને કહો કે અહીંયાથી જતી રહી, નહીં તો મારાથી કઈ ઊંધું થઈ જશે. શું કરીશ તું? મારી નાખીશ તો મારી નાખ, પણ આજે જ્યાં સુધી મારી વાત પૂરી નહીં થાય ને ત્યાં સુધી હું અહીંયાથી જવાની નથી. તમને લોકોને આવી અફવા કોણે ફેલાવી છે કે મેં લગ્ન કર્યા છે? કોણ હતું એ જે ઘરે આવીને આવી વાત કરી ગયું કે મેં લગ્ન કર્યા છે? ભાગી ગઈ છું કોઈને લઈને. છોકરી ઘરેથી ત્યારે જ ભાગે જ્યારે કોઈને પ્રેમ કરતી હોય, અને તે જ કર્યું છે. હવે તું સાબિત શું કરવા માંગે છે? છોકરી ઘરેથી ત્યારે જ ન ભાગે જ્યારે કોઈ સાથે ભાગે. છોકરી ઘરે ત્યારેથી પણ ભાગી શકે જ્યારે એક ત્રાજવામાં એનું ભવિષ્ય હોય અને બીજા ત્રાજવામાં એના બંને ભાઈઓનું. પોતાના ભાઈઓનું પલડું ભારી રાખવા માટે એને ભાગવું પડ્યું હતું. મમ્મી, તમને તો ખબર છે ને કે હું શું કામ ભાગી છું? ખબર જ છે ને કે તું કોઈ છોકરા એટલે કે બહુ પૈસાદાર છોકરા એ નથી ખબર કે કોની સાથે ભાગી ગઈ છો. પણ ભાગી તો છોકરા સાથે છો ને. એ વખતે કાળું મોઢું કરાવીને જતી રહી હતી. મમ્મી, હું ક્યારેય કોઈ છોકરા સાથે ભાગી જ નથી. ભાઈ, જ્યારે મારી 10મા ધોરણની એક્ઝામ ચાલતી હતી ને ત્યારે મમ્મી એક દિવસ મારી પાસે આવ્યા હતા કે હવે પછી મારી પાસે 2 ઓપ્શન છે, કાં તો હું તને ભણાવીશ અને કાં તો તારા ભાઈઓને. મારે ભણવું હતું. મેં મમ્મી પાસે બહુ આજીજી કરી કે મમ્મી પ્લીઝ મને ભણવા દો, 2 ભાઈ ભણી શકે તો હું કેમ નહીં? ત્યારે મમ્મીએ મારી પાસે કોઈ ઓપ્શન બાકી રાખ્યું જ નહોતું. મમ્મીએ ચોખ્ખી ભાષામાં કહી દીધું કે તારે ભણવાનું નથી, કારણ કે જો તું ભણીશ ને તો ઘરના દીકરાઓ નહીં ભણી શકે. અને દીકરીનું શું છે? એ તો કાલ સવારે સાસરે જતી રહેવાની છે. એને ભણાવીને મને કોઈ ઇન્કમ નહીં આવે, કોઈ રૂપિયા નહીં આવે. જ્યારે મારા દીકરાઓ ભણી ગણીને મોટા ઓફિસર બનશે, મોટા બિઝનેસમેન બનશે ને તો આ ઘરમાં એક સારી એવી ઇન્કમ થશે. મેં બહુ વિચાર કર્યો,
મેં એક ક્ષણે વિચારી પણ લીધું કે ચલો છોડો, નથી ભણવું મારે. મારા ભાઈ ભણીને આગળ આવશે તો મને કામ આવશે. પણ 10માનું રિઝલ્ટ બહુ સારું આવ્યું હતું મારું. બહુ સારા માર્ક્સ પર હું પાસ થઈ. મેં મમ્મીને ફરીવાર મનાવવાની કોશિશ કરી, છતાં પણ મમ્મીના શબ્દો ના ફર્યા. મમ્મીએ હંમેશા વારો તારો કર્યો છે તમારી અને મારી વચ્ચે. મમ્મીના હિસાબથી દીકરી પેદા થવી ને એ વસ્તુ ખોટી છે. સાપનો ભારો હોય છે દીકરી, કારણ કે જન્મે ત્યાંથી મોટી થાય ત્યાં સુધી એને સાચવવાની, એના ખર્ચાઓ કરવાના, અને મોટી થાય એટલે સાસરે વળાવી દેવાની. દીકરીની કોઈ આવક તો આવતી જ નથી. આવું જ કહેતા હતા ને મમ્મી તમે? બસ મને લાગ્યું કે જો મારે મારું ભવિષ્ય બચાવવું હોય ને તો મારે ભાગવું પડશે આ ઘરમાંથી, કારણ કે મારે ભણવું હતું, આગળ વધવું હતું. સાગર, આદિભાઈ, તમારા જ સપના હોઈ શકે, મારા નહીં. તમે જ બિઝનેસમેન બની શકો, હું નહીં. બસ હા, બધા વિચારોમાં ને વિચારોમાં મેં એક પગલું ભરી લીધું. આ ઘર છોડીને જતી રહી. તે લગ્ન નહોતા કરીએ. કોની સાથે? 10મા ધોરણમાં ભણતી કઈ છોકરી ભાગી જાય ઘર મૂકીને કોઈ છોકરા સાથે? મેં તો એવો વિચાર પણ નથી કર્યો ક્યારે. તો પછી તારા ગયા પછી મારી મિત્ર દામિની એ મારી પાસે આવી હતી અને કહ્યું કે આંટી, તમારી મીરા કોઈ છોકરા સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. એનું શું? એ તો તારી ખાસ મિત્ર હતી ને? હા, હતી ખાસ મિત્ર. પણ એણે અહીંયા આવીને આવું શું કામ કહ્યું એ મને નથી ખબર. હું તો એને ક્લિયર વર્ડ્સમાં કહીને જ ગઈ હતી કે હું ભણવા માંગુ છું, આગળ વધવા માંગુ છું, કંઈક બનવા માંગુ છું. અને જે દિવસે સારી પોસ્ટ ઉપર આવીશ ને ત્યારે મારા મા બાપ સામે જઈશ, મારા ભાઈઓ સામે જઈશ. તું સામે કેમ ના? કંપનીની સીઈઓ બની ગઈ છતાંય ઘરે આવીને તે વાત તો ન કરી અમને. ચાલો, એણે સામે આવવાની કોશિશ નથી કરી. તમે તો ગયા હતા ને ઇન્ટરવ્યુ માટે. મેં ટ્રાય કરી હતી ભાભી, મેં રોક્યો તો, એને બોલાવ્યો તો, એને પૂછો. પણ એના મનમાં મારા પ્રત્યે એટલું ઝેર હતું કે એને મારી કોઈ વાત સાંભળી જ નહીં. કોઈ પણ વ્યક્તિ આવીને કંઈ પણ તમને બોલી દે, પોતાના પર વિશ્વાસ કરવાનું રાખો, બીજાના પર નહીં. પણ એ તો એની ખાસ મિત્ર હતી અને ખાસ હોય કે ગમે એ હોય, પણ જે વ્યક્તિને તમે ધારી લો ને એના કરતાં પૂછી લેવું વધારે સારું. મમ્મી, કેટલા દિવસથી મહેનત કરું છું, મીરાબેનને એકવાર મળી લો, એકવાર મળી લો, પણ નહીં, ઘરના વ્યક્તિઓ ઉપર તો તમને લોકોને ભરોસો જ નથી. માફ કરજે તે, ભૂલ થઈ ગઈ અમારી. અને મમ્મીની ભૂલ સૌથી મોટી કહેવાય. તમે બંને દીકરા ઉપર ભરોસો કર્યો કે બંને ભણી ગણીને બહુ સારી નોકરી કરશે. હું તો અત્યારે પણ નોકરી ગોતું છું. જે નોકરી કરી રહ્યો છું એનાથી સંતોષ નથી. અને મીરા આટલું ભણી શકે એમ હતી, હોશિયાર હતી, તો એ સાચી હતી. મને આ દિન એવું રટે. મમ્મી, ફક્ત એક જ વાત કહીશ કે ઈશ્વરે બધાને જ પાંખો આપી છે, ઉડવાનો અધિકાર બધાને જ. એવું કેમ કે પરિવારનું એક વ્યક્તિ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે, જે કરવું હોય એ કરી શકે, ત્યારે બીજાને એટલા બધા બંધનો કે પૂછ્યા વગર પાણી પણ ન પી શકે. મમ્મી, આજ સુધી તમારી સામે ન આવી કારણ કે કંઈક બનવા માંગતી હતી. એક હોદ્દા ઉપર ઊભી રહીને તમને બોલાવત ને, કહેત ને કે જો તમારી દીકરીએ એવું કામ કર્યું છે કે તમને પ્રાઉડ ફીલ થાય. પણ મારી પહેલા નફરતની આગ આપણા ઘર સુધી પહોંચી ગઈ હતી. બેટા મીરા, તારી માં તને સમજી ન શકી કે મારી દીકરી મારું નામ રોશન કરવા ગઈ હતી, નામ ડુબાડવા નહીં. પણ ખબર નહીં આ તારી મિત્રની વાતમાં આવીને તને નફરત કરવા માંડી. મને તો એવું થાય છે કે હું તારી માને કહેવા લાયક નથી, મારે મરી જવું જોઈએ. ના મમ્મી, એટલે તને કોઈ નફરત ના કરે. મમ્મી, હા, એટલે જ તો કહેવામાં આવે છે કે બાળકના ફક્ત માવતર ન બનો, મિત્ર પણ બનો.
જાણવાની કોશિશ કરો કે તમારા બાળકના મનમાં શું ચાલી રહ્યું છે. એવા ગાઢ મિત્ર બનો કે તમારું બાળક મોટામાં મોટી ભૂલ કરીને આવે ને તો પણ એટલીસ્ટ એકવાર તમારી સાથે શેર કરે, પછી એનું પરિણામ આપો. મમ્મી, મેં તો કાઢી નાખ્યા 5 વર્ષ તમારા લોકો વગર. બની ગઈ જે બનવું હતું, કરવું હતું એ કરી લીધું. પણ બધા સરખા ન હોય ને. કોઈ પોતાના સપનાઓની આગળ હારી અને આત્મહત્યા કરી લે એની કરતાં બેટર ને કે આપણું છોકરું આપણી પાસે રહીને કંઈ શીખે, કંઈ બને. હા, સાચી વાત છે તારી. બેન, અત્યાર સુધી હું એક ગેરસમજણના કારણે તારું મોઢું જોવા નહોતો માંગતો. આજે હાથ જોડીને કહું છું કે ઘરે પાછી આવી જાય. મમ્મી કહેશે ને તો જરૂર આવી જઈશ.